સૌ પહેલાં એક મિક્સર જારમાં અડધો કપ લીલી મકાઈના દાણા ઉમેરી દેશું. તેમાં એક ટુકડો આદુનો અને 2 લીલા મરચાં સમારીને ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને અધકચરી એવી તેની પેસ્ટ તૈયાર કરી લેશું. હવે આ તૈયાર કરેલી પેસ્ટને આપણે એક વાસણમાં કાઢી લેશું. તેમાં 1 કપ સૂજી ઉમેરી દેશું, 1 કપ ખાટી છાશ ઉમેરી દેશું અને ચમચાની મદદથી બધું મિક્સ કરી લેશું. લોટમાં એક પણ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને મિક્સ કરી લેવાનું. આ રીતે બધું એકસરખું મિક્સ થઈ જાય એટલે ત્યારબાદ તેમાં 2 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ ઉમેરી દેશું અને ફરી પાછું બધું મિક્સ કરી લેશું અને 2 થી 3 ચમચી જેટલી ઉપરથી છાશ ઉમેરી દેશું. અહીં છાશ એકી સાથે નહીં ઉમેરવાની, જે પ્રમાણે જરૂર પડતી જાય એ પ્રમાણે છાશને ઉમેરતા જશું. હવે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી રહેવા દેશું. 10 મિનિટમાં સૂજી એકદમ સરસ ફૂલી જશે. તમે જોઈ શકશો સૂજી સરસ ફૂલી ગઈ છે. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી તેલ ઉમેરી અને બધું ફરી પાછું એકસરખું મિક્સ કરી લેશું. આ રીતે બધું એકસરખું મિક્સ થઈ જાય એટલે થોડી લીલી પાલકને ઝીણી સમારીને ઉમેરી દેશું. તમે ગાજર પણ ઉમેરી શકો છો. 2 ચમચી જેટલી ફરી છાશ એડ કરી દેશું અને હાંડવાનું બેટર આપણે એકદમ પરફેક્ટ એવું તૈયાર કરી લેશું. આ રીતે વધારે જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં તેવું હાંડવાનું ખીરું તૈયાર કરી લેવાનું. હવે તૈયાર કરેલા ખીરામાંથી 1 હાંડવા જેટલું ખીરું આપણે એક વાસણમાં કાઢી લેશું. તેમાં ચપટી ખાવાનો સોડા અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી અને મિક્સ કરી લેશું. આ રીતે એક જ ડિરેક્શનમાં તેને ફેટી લેવાનું. ત્યારબાદ તવા ઉપર અડધી ચમચી તેલ લગાવી દેશું. હવે તેમાં ચપટી જેટલી રાઈના દાણા અને ચપટી જેટલા સફેદ તલ ઉમેરી દેશું. હવે તૈયાર કરીને રાખેલું હાંડવાનું ખીરું તેની ઉપર રેડી દેશું. ચમચીની મદદથી આ રીતે તેને ફેલાવી દેશું. ત્યારબાદ થોડા ઉપરથી લીલી મકાઈના દાણા ઉમેરી દેશું. ઉપરથી ફરી પાછા થોડા ચીલી ફ્લેક્સ અને સફેદ તલ ઉમેરી દેશું અને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું. એક સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ ઉપર આ રીતે અડધી ચમચી જેટલું તેલ લગાવી દેશું. તવીથાની મદદથી તેને પલટાવી લેશું. ત્યારબાદ બીજી બાજુ પણ તેને 2 થી 3 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને ચડવા દેશું. બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે તેને પ્લેટમાં કાઢી લેશું. ગરમા ગરમ હાંડવો તૈયાર છે. તૈયાર કરેલા આ હાંડવાને આપણે પીઝાની સાઇઝમાં કટ લગાવી લેશું. તો તમે જોઈ શકશો બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી જાળીદાર બનીને તૈયાર થયો છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.